ઉત્તર ભારતના બર્ફીલા પવનોની અસર ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી થયો। ઠંડા પવનોની ગતિ ઘટીને 4 કિલોમીટરની થતાં ઠંડીની તીવ્રતા ઓછી થઈ। આગામી 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટવાની શક્યતા। ઉત્તર ભારતના ઠંડા પવનોની અસરથી શહેરમાં પારો 9 ડિગ્રી થયો હતો। જોકે બુધવારની તુલનામાં ગુરુવારે ઠંડા પવનની ગતિ 5 કિલોમીટર ઓછી રહીને માત્ર 4 કિલોમીટર નોંધાઈ હતી। આગામી 2 દિવસ ઠંડીનું જોર રહ્યા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડી ગાયબ થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે, જેનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના વિસ્તારમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેના કારણે 48 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ત્યારબાદ દિવસોમાં ફરી તાપમાનમાં ઘટાડો આવીને ઠંડીનો અનુભવ થશે। ઉપરાંત ગુજરાત પર ગત રોજ સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હોય, ત્યારે આજથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેથી બર્ફીલા પવનને બદલે બંગાળ તરફથી પવનો આવશે, જેથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે। શહેરમાં ગુરુવારે મહત્તમ પારો 2.8 ડિગ્રી વધીને 30.2 ડિગ્રી અને લઘુત્તમ પારો 2.2 ડિગ્રી ઘટીને 9.2 ડિગ્રી નોંધાયો હતો।